ઝીણાભાઈએ અતૂટ શ્રદ્ધાથી જિંદગીભર ખૂબ વિવેક અને ઉદારતાથી સેવા સમાગમ કરી શ્રીજી મહારાજની પૂર્ણ પ્રસન્નતા મેળવી હતી. છેલ્લી વાર ઝીણાભાઈની બીમારીના સમાચાર મળ્યા કે તુરત જ શ્રીજી મહારાજ તૈયાર થયા અને અયોધ્યા પ્રસાદજીને રઘુવીરજી મહારાજ તથા દાદા ખાચર, સોમલા ખાચર, સુરા ખાચર વગેરે 5-7 ઘોડેસવારો સાથે રાતોરાત રવાના થઈને વહેલી સવારે જૂનાગઢ આવી પહોંચ્યા હતા. આટલી બધી એમના તરફ શુભ લાગણી હતી. મહારાજ પધાર્યા એથી એમના માતુશ્રી ગંગાબા બહુ જ રાજી થયા અને એમ બોલ્યા, જે મહારાજ તમે પધાર્યા તેથી ઝીણાભાઈનો રોગ મટી જશે ને સાજા થશે. ત્યારે મહારાજ કહે, અમે ઝીણાભાઈને નખમાં પણ રોગ નહીં રહેવા દઈએ, સાજા અને અતિ સુખ્યા કરશું. પછી દીવાનખાનામાં મેળી ઉપર જ્યાં ઝીણાભાઈનો ખાટલો હતો ત્યાં પધારી મહારાજે તેમને દર્શન દીધા અને પાસે બેસીને જ્ઞાન વાર્તાઓ કરી. પછી તેમના ઉપર અતિ પ્રસન્ન થઈને બોલ્યા કે ઝીણાભાઈ, માગો માગો, જે માગો તે તમને આપું. ગોલોક, વૈકુંઠ કે અક્ષરધામ એમાંથી જ્યાં તમારે રહેવાની ઈચ્છા હોય તે ધામ આપું અને અનેક બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય કરવો ઇત્યાદિ કોઈ ઐશ્વર્યની ઈચ્છા હોય તો તે અધિકાર તમને આપું. ત્યારે ઝીણાભાઈ કહે, મારે કોઈ ધામની કે કોઈ અધિકારની મનમાં ઈચ્છા નથી, પરંતુ મારા મનમાં એમ ઈચ્છા છે જે આ મુકુંદાનંદ બ્રહ્મચારી તથા ભગુજી, રતનજી આદિક સેવકો જેમ નિરંતર તમારી પાસે સેવામાં છે તે સાથે મને પણ તમારી અખંડ સેવામાં રાખો તથા આ મેળી આગળ મારી જમીન છે ત્યાં મંદિર કરવું. આટલું હું માગું છું. મહારાજ બોલ્યા કે જાઓ, એ વર તમને આપ્યો. પછી મહારાજ કહે, આ હઠીની કઈ ભલામણ કરવી છે? ત્યારે ઝીણાભાઈ કહે, જો હઠી તમારો થશે તો મારે કાંઈ ભલામણ નહીં કરવી પડે ને તમારો નહીં થાય તો હું ગમે તેટલી ભલામણ કરીશ તો પણ નકામી છે, માટે મારે કાંઈ પણ કહેવાની ઈચ્છા નથી. ત્યાર પછી મહારાજે પોતાનો અલૌકિક મહિમા કહી પોતાની મૂર્તિનું ધ્યાન કરાવીને મહારાજે ઝીણાભાઈને દેહ ત્યાગ કરાવી અક્ષરધામમાં પહોંચાડી દીધા. પછી એમના દેહને સારા વસ્ત્રો પહેરાવી પલાઠી વળાવીને એક તરફ બેસાડી માથે કિંમતી વસ્ત્ર ઓઢાડી દીધું. પછી મહારાજ ઓરડામાંથી બહાર નીસર્યા ને ઝીણાભાઈના માતુશ્રીને નીચેથી મેળી ઉપર બોલાવ્યા ને તેમને એક બાજુ બેસાડીને ધીરજ આપવા માટે તે ન જાણી શકે તેમ વાત શરૂ કરી. તમારા ઝીણાભાઈને જૂનાગઢનું રાજ્ય મળે તો તમે રાજી કે નહીં? ત્યારે તે ડોશી બોલ્યા, જે ત્યારે તો બહુ રાજી થાવ. ત્યારે મહારાજ કહે, જૂનાગઢ કરતાં તો વડોદરાનું રાજ્ય બહુ મોટું છે, તે રાજ્ય ઝીણાભાઈને મળે તો રાજી કે નહીં? ત્યારે ડોશી કહે, ત્યારે તો હું બહુ રાજી થાવ. ત્યારે મહારાજ કહે, વડોદરાના રાજ્ય કરતાં અંગ્રેજનું રાજ્ય બહુ મોટું છે, તે જો ઝીણાભાઈને પ્રાપ્ત થાય તો તમે રાજી કે નહીં? ત્યારે ડોશી બોલ્યા કે હું બહુ રાજી થાવ. ત્યારે મહારાજ કહે, આખી પૃથ્વીનું રાજ ઝીણાભાઈને મળે તો તમે રાજી થાવો કે નહીં? ત્યારે ડોશી બોલ્યા, જે ત્યારે તો બહુ જ રાજી થાવ. પછી મહારાજ કહે, ઝીણાભાઈને ઇન્દ્રનું રાજ્ય મળે, અગર એક બ્રહ્માંડનું કે અનંત બ્રહ્માંડનું રાજ્ય મળે તો તમે રાજી થાવો કે નહીં? ત્યારે ડોશી કહે, તો હું અતિશય રાજી થાવ. ત્યારે મહારાજ કહે, ઝીણાભાઈ તો એવી મોટી રાજગાદી ઉપર ક્યાંય રાજ કરતા હોય ને તમે તો અહીં હો, તેથી તમારા દેખવામાં તે આવે નહીં. ત્યારે ડોશી બોલ્યા કે હું એમ જાણું જે મારો દીકરો મોટી રાજગાદી ઉપર બેઠો છે, એમ જાણીને મારા મનમાં હું બહુ સુખ માનું. ત્યારે મહારાજ કહે, ઝીણાભાઈને અમે સૌથી મોટું રાજ અને અખંડ અવિનાશી સુખ આપ્યું ને હવે ઝીણાભાઈ તમને પણ ત્યાં તેડી જશે. એમ કહી ડોશીને કહે, આવો તમને ઝીણાભાઈના દર્શન કરાવીએ. આ પ્રકારની મહારાજની વાત સાંભળવાથી નાની ઉંમરના ગુણિયલ ને પ્રિય પુત્રનું અવસાન પ્રભુની હાજરીમાં થયું છે એ અહોભાગ્યની વાત છે એમ સમજી ડોશી દિલગીર ન થયા. પછી ઝીણાભાઈના મૃતદેહને વિમાનમાં બેસાડીને અગ્નિ સંસ્કાર કરવા માટે દામોદર કુંડને માર્ગે લઈ આવ્યા. ત્યારે શ્રીજી મહારાજે પોતે ઝીણાભાઈની નનામી ઉપાડી. ત્યારે બીજા ભક્તજનો કહેવા લાગ્યા કે મહારાજ તમે રહેવા દો. ત્યારે મહારાજ કહે, માંગરોળના કમળશી ભક્ત બીમાર હતા, તેનો ખાટલો ઝીણાભાઈ પોતે ખભે ઉપાડી પંચાળે લઈ ગયા હતા ને ત્યાં 7 ખોડના સગા દીકરાથી પણ અધિક સેવા મહિમાથી કરી હતી, તેનો અમે આ બદલો આપીએ છીએ. પછી બહુ આગ્રહ કર્યો ત્યારે મહારાજે ઝીણાભાઈની નનામી બીજા ભક્તને ઉપાડવા આપી. આવી રીતે ઝીણાભાઈનું અલૌકિક ને દિવ્ય જીવન હતું. જય શ્રી સ્વામિનારાયણ.